કેમ છો દોસ્તો? મજામાં ને? આજે આપણે ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા 2024 જે લેવાવાની છે તેનું જે સંસ્કૃત વિષય છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. આપણે સંસ્કૃત વિષયનું પ્રથમ મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર હતું તેનો અભ્યાસ કર્યો હતો. આ બીજું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનો જે વિડીયો છે તેનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના બબ્બે પ્રશ્નપત્ર એટલે કે દરેક વિષયના બબ્બે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ 9ના સંસ્કૃત વિષયની વાર્ષિક પરીક્ષા 2024નું જે સંપૂર્ણ સોલ્યુશન છે તેનો પીડીએફ એટલે કે એનો વિડીયો. અહીંયા આપણને કહ્યું છે કે અધ્યોલિખિતાનામ શબ્દનાન અર્થ દત્તાભ્ય વિકલ્પાભ્ય ચિત્વા લિખત, જેના કુલ 2 માર્ક છે. એમાં પહેલું છે મલહ, તો મલહનો અર્થ થશે કચરો. બીજું છે ભુજહ, તો એનો અર્થ થશે હાથ. ત્યાર પછી આગળ સંસ્કૃત શબ્દસ્ય સમાનાર્થકમ શબ્દ લિખત, તો ભાર્યા એનો અર્થ થશે જાયા. ત્યાર પછી છે સંસ્કૃત શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દ લિખિત ઉચિત, તો એનું થશે અનુચિત. ત્યાર પછી છે પુલ્લિંગ શબ્દ, તો કૃષકઃ એ પુલ્લિંગ થશે અને અહીંયા શુતઃ જે છે તે પુલ્લિંગ શબ્દ થશે. મિત્રો, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે બધા જ વિષયના. અને બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો આ નંબર આપેલો છે 7046222254 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. સાથે સાથે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ ધોરણ 9ની લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા કહ્યું છે કે અદોતેભ્ય શબ્દ રૂપેભ્ય સ્ત્રીલિંગ શબ્દસ્ય ચિત્વા લિખત, તો અહીંયા મક્ષિકા સ્ત્રીલિંગ થશે અને શતાબ્દી સ્ત્રીલિંગ થશે. ત્યાર પછી છે નપુસકલિંગ, તો એમાં નિધાનમ અને શતમ એ બંને નપુસકલિંગ થશે. ત્યાર પછી કૃદંતના પ્રકાર, એમાં ભૂતવા તો એ સંબંધક ભૂત કૃદંત થશે અને ગંતુમ એ હેત્વર્થ કૃદંત થશે. ત્યાર પછી સંધિ વિચ્છેદમ કુરુત, એમાં છે પંચેતાની, તો પંચેતાની એટલે પંચ વત્તા ઇતાની. ત્યાર પછી છે નૈવમ, તો નૈવમ એટલે કે ન પ્લસ ઇવમ. ત્યાર પછી છે વિકલ્પેભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત, એમાં 15મું છે મિત્ર કદા શત્રુતમ ઇતિ, તો જવાબ આવશે કાલ વિપર્યયે. 16મું શત્રુ મિત્ર સંબંધે કહ બલવતરહ, તો જવાબ આવશે વિકલ્પ ખ સ્વાર્થઃ. 17મું કહ હેક પ્રેક્ષો ન પ્રયાતિ, તો જવાબ આવશે વિહગઃ. ત્યાર પછી 18મું મેઘ સમમ કિમ ન અસ્તિ, તો જવાબ આવશે તોયમ. 19મું નરેન્દ્રેણ મહાનસે કહ વિનુયુક્ત, તો જવાબ આવશે બલ્લવઃ. તરધપી તારધીપઃ કહ, તો જવાબ આવશે ચંદ્રઃ. અદ્યોતતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયા લિખિત, એમાં 21મો સવાલ શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું, તો શિકારીને જોઈને કાગડાએ વિચાર્યું કે આજે સવારમાં જ અશુભનું દર્શન થયું છે. ત્યાર પછી 22મો સવાલ શાર્વિલક શકારને કેવો દંડ આપવાનું વિચારે છે, તો શાર્વિલક શકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે. તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓથી આને ફાડી ખવડાવો, આને સોળીના માંચડે ઊભો રાખો અથવા તો કરવત વડે આને વેતરાવી દો. ત્યાર પછી 23મો સવાલ સ્નેહપૂર્ણ વાણીને કોણ અનુભવી શકતું નથી, તો મંદ બુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી. ત્યાર પછી જોઈએ આગળ અદ્યોતતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લિખિત, એમાં 24મો સવાલ વસંત ઋતુ કોને કોને શું આપે છે, તો વસંત ઋતુ વાવોના પાણીને, મણીઓના કંદોરાવાળી અને ચંદ્રની ક્રાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષોને સૌંદર્ય આપે છે. ત્યાર પછી 25મો સવાલ પાઠકના કેટલા અને કયા કયા ગુણ છે, તો પાઠકના 6 ગુણ છે મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોનો છેદ, સારો સ્વર, ધીરજ અને લય. કવિ બાંધવ કોને માને છે, જે ઉત્સવ પ્રસંગે, સંકટના સમયે, દુકાળ વખતે, શત્રુઓ સાથેના યુદ્ધમાં, રાજદ્વારે અને સ્મશાનમાં હોય છે તેને કવિ બાંધવ માને છે. ત્યાર પછી આગળ અદ્યોતન ગદ્યખંડ પઠિત્વા પ્રશ્નનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લિખિત, એમાં 27મો સવાલ કિમ કૃત્વા ચાતક શિશુઃ તડાગ જલમ પાતુ તડાગમ ગચ્છતિ, તો જનન્યાઃ કથનમ શ્રુત્વા ચાતક શિશુઃ તડાગ જલમ પાતુ તડાગ ગંતુમ નિર્ગચ્છતિ.
ત્યાર પછી 28મો સવાલ, માર્ગે પરિશ્રાંતઃ સહ કુત્ર તિષ્ઠતિ? તો માર્ગે પરિશ્રાંતઃ સહ એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ. ત્યાર પછી 29મું, ચાતક શિશુઃ કયોઃ વાર્તાલાપમ અશૃણોત? જો ચાતક શિશુઃ કૃષક તથા પુત્રયોઃ વાર્તાલાપમ અશૃણોત. ત્યાર પછી 30મું, કૃષકપુત્રેણ માર્ગે કિમ પ્રાપ્તમ? તો કૃષકપુત્રેણ માર્ગે ધનસ્યુતઃ પ્રાપ્તઃ. રેખાંકત પદાની શત્રુદાની કૃત્વા ગદ્યખંડમ પુનઃ લિખત. તો એમાં 31મો સવાલ છે, ઇવમ સતી એકઃ ઇવ વાણી નાર્હતિ? તો ઇવમ સતી ઇકા ઇવ વાણી નાર્હતિ. 32મો, તથૈવ સ્વાર્ગમ સુંદરમ સરસ સુભાષિતમ. સ્વાર્ગમ, તો તથૈવ સર્વાંગમ સુંદરમ સરસમ સુભાષિતમ. કેચિત મંદા ઇતિ? તો મંદા એટલે કે કેચિત મંદા ઇતિ, મંદા આ પ્રમાણે લખાશે. સંસ્કૃતા વાણી સર્વત્ર ઇવ પ્રોક્તવ્યા. તો સર્વત્ર, તો સંસ્કૃત વાણી સર્વત્ર ઇવ પ્રોક્તવ્યા. શ્લોક પૂર્ણ કુરુત. એમાં આ પ્રમાણે આપણે શ્લોક લખી શકીએ. જો પ્રભુ તમ પલકાર્ય વાયો નરઃ કર્તુમિચ્છતિ. સર્વો રંભેન તત્કુર્યાત સિંહાદેક પ્રકીર્તિયમ. ત્યાર પછી 36મું, પ્રાપ્યસી સ્વલપલ્ન સુષ્ટ સુનિન્દ્રઃ શીઘ્ર ચૈતનઃ. પ્રભુ ભક્તશ્ચ સુરશ્ચ જ્ઞાતવ્ય સ્વગુણા હિ ષટ. ત્યાર પછી, નાસ્તુ જાતિ રિપુર્નામ મિત્રમ નામ ન વિદ્યતે વૈભારાશ્ચ જાયન્તે મિત્રાણી રિપવસ્થથા. ત્યાર પછી આગળ, અદ્યોત લિખાની ગદ્ય ખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુતા કોડપી. જેના કુલ 6 માર્ક છે. તો આ પ્રમાણે આપણે એનો અનુવાદ કરી શકીએ. જુઓ, ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સુધીમાં થઈ ગયો. તેઓ આયુર્વેદના મહાન વિદ્વાન હતા. તે કનિષ્ક રાજાના રાજવૈદ હતા. આ આર્યોનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદના સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં આની ગણતરી થાય છે. આ ગ્રંથોમાં સૂત્રસ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિ સ્થાન એમ 8 પ્રકરણો છે. ત્યાર પછી 39મો પેરેગ્રાફ આપણને આપેલો છે. તો એના આ પ્રમાણે લખી શકીએ. આ રીતે વ્યવહારમાં પણ વપરાયેલી વાણી બધાને સમાન રીતે સંતોષ પમાડતી નથી. હકીકતમાં બધાને સારી લાગતી વાણી દુર્લભ છે. બધા જ લોકો હોશિયાર હોતા નથી. કેટલાક મૂર્ખ અથવા તો કેટલાક અજ્ઞાનીઓ સ્નેહપૂર્ણ વાણીનો અનુભવવા સક્ષમ હોતા નથી. આવા લોકોને જોઈને વાણીનો પ્રયોગ છોડી દેવો. ત્યાર પછી આગળ, અદ્યોત લિખિતસ્ય નાટક ખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુત. જેના કુલ 6 માર્ક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક નાટક આપવામાં આવેલું છે. એનું અનુવાદ કંઈક આપણે આ પ્રમાણે કરી શકીએ. શર્વિલક, એમ તો કૂતરાઓ વડે ખવડાવી દેવાય. ચારુદત્ત, ના, એને ઉપકારથી હણવો જોઈએ. શર્વિલક, વાહ. ઐશ્વર્ય, હું શું કરું આપ શ્રી કહો. ચારુદત્ત, તો એને મુક્ત કરી દો. શર્વિલક, મુક્ત થઈ જા. શકાર કહે, આશ્ચર્ય, મને જીવાડી દેવામાં આવ્યો. કોને? એમ બોલી માણસો સાથે જાય છે. ત્યાર પછી 40મો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને પેરેગ્રાફ આપવામાં આવેલો છે. તો સંન્યાસી કહે, કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે? દ્વારપાળ કહે, મહારાજ પ્રણામ કરું છું, પરંતુ પોતાની ઓળખાણ નહીં આપ્યા વગર કોઈ પણ પ્રવેશી ન શકે. સંન્યાસી કહે, સાચું, આ તારો અપરાધ માફ કર્યો, પણ આજથી અઘાડીને તું સંન્યાસીઓને, પંડિતોને, બ્રહ્મચારીઓને, સ્ત્રીઓને અને કન્યાઓને રોકી ન શકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ, પદ્ય ખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુત. હવે અહીંયા આપણને શ્લોક આપવામાં આવેલા છે. શ્લોકનું આપણે ગુજરાતીની અંદર અનુવાદ કરવાનું છે. તો જો આ રીતે કરી શકીએ, ધીમેથી માર્ગ કાપો, ધીમેથી ગોદડી બનાવી, ધીમે ધીમે પર્વત ઓળંગવો, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત કરવી અને ધીમે ધીમે ધન કમાવવું. આ 5 બાબત ધીમે ધીમે થાય છે. ત્યાર પછી જોઈએ 43. બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા કાર્યો સિદ્ધ કરવા. ત્યાર પછી 44. થાક્યા વિના બોજો ઉપાડે છે. ઠંડી ગરમીની પરવા કરતો નથી અને હંમેશા સંતુષ્ટ રહે છે. ગધેડા પાસેથી આ 3 ગુણ શીખવા જોઈએ. ત્યાર પછી આગળ આપણને કહ્યું છે કે સંસ્કૃત ભાષાની અંદર ઉત્તરો લખવાના છે, જેના કુલ 4 માર્ક છે. તો અહીંયા પેરેગ્રાફ આપણને આપેલો છે. જે પેરેગ્રાફને ધ્યાનપૂર્વક વાંચવાનો છે. એમાં જોઈએ 45મો સવાલ, મયુરઃ કીદર્શઃ વિહગઃ. તો મયુરઃ અતીવ સુંદરો વિહગઃ. ત્યાર પછી 46. મયુરસ્ય પુચ્છમ કીદર્શમ. તો મયુરસ્ય પુચ્છમ મનોહરમ. કદા મયુરઃ હર્ષેણ ન્યુત્રતિ. તો વર્ષાસુ યદા ધનાનામ ગર્જનમ શ્રૂયતે તદા મયુરઃ હર્ષેણ નૃત્યતિ. ત્યાર પછી 48. કસ્ય વિહગસ્ય સ્વરઃ પરુષઃ. તો કાકસ્ય સ્વરઃ પરુષઃ. ત્યાર પછી આગળ, અદ્યોતતાની વાક્યાની કથનાક
ક્રમાનુસારેણ પુનઃ સ્થાપયતિ. તો અહીંયા ક્રમ અનુસાર વાક્યોને ગોઠવવાના છે, જેના કુલ 4 માર્ક છે. તો જો અસ્તિ ગોદાવરી તીરે વિશાલઃ શાલ્મતીરુઃ. ત્યાર પછી બીજું, વિવિધેભ્ય દેશેભ્ય સમાગતાઃ બહવ વિહગાઃ તત્ર રાતે નિવસન્તિ. તેષુ લઘુપતનકથનામ વાયસઃ અપી એકતમઃ અસ્તિ. અથઃ એકાદશિદિન પ્રભાતકાલે સહ વાયસઃ કૃતાંતમ દ્વિતીયમ ઇવમ અટંતમ વ્યાઘ્રમ પશ્યતઃ. ત્યાર પછી આગળ, કર્તા સહ કૃતિનામ યોગ્યમેલ કુરુત. મહાભારતમ, તો એમાં આવશે મહર્ષિ વેદવ્યાસઃ. નીતિસારઃ, તો એને આપણે જોડીશું ચાણક્ય સાથે. ત્યાર પછી ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2024 માટે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે. અને આ જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના જે પીડીએફ છે એ તમારે જો વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે 7046222254. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો. અને એકમ કસોટી અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. ત્યાર પછી છે અર્થ વિસ્તાર કુરુત. તો અહીંયા આપણને એક તમે જોઈ શકો છો કે વાક્ય આપેલું છે, સર્વેન્દ્રિયાણી સંયકમ બકવત પતિતો જનઃ કાલદેશોપનનાની સર્વકાર્યાણી સાધ્યંતે. તો બધી ઇન્દ્રિયોને નિયંત્રિત કરીને બગલાની જેમ સમજદાર માણસે કાળ અને દેશના સંદર્ભમાં પ્રાપ્ત થયેલા બધા જ કાર્યો સિદ્ધ કરવા. ત્યાર પછી એનો અર્થ વિસ્તાર અને એનો બોધ અહીંયા આપણને આપેલો છે. ત્યાર પછી 56મો શ્લોક આપણને આપેલો છે, યુદ્ધશ્ચ પ્રાતરુત્થાનમ ભોજનમ સહ બંધુમ સ્ત્રિયમ પાદતમ રક્ષિત ચક્ષુઃ શિક્ષેત કુરકુટાત. અનુવાદ આપેલો છે, અર્થ વિસ્તાર આપેલો છે અને બોધ આપેલો છે. ત્યાર પછી 57મો સવાલ, અવિશ્રામ વદેહ ભાર શીતોષ્ણમશ્ચ ન વદંતી. અનુવાદ, અર્થ વિસ્તાર અને બોધ. મિત્રો, ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવા વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.